તો આપણે વાત એ કરીએ છીએ કે ત્યાર પછી જે ગયા ને, આ જે વચલા દિવસો જે પસાર થતા હતા ને, એમાં શાસ્ત્રી મહારાજની સાથે ગોરધનદાસ કોઠારીના સગા ભત્રીજા સાધુ થયેલા અને ભગતજી મહારાજના અનન્ય શિષ્ય હતા. અને ભગતજી મહારાજ માટે એટલો બધો સ્નેહ અને પારાવાર કે એક મિનિટ રહી ન શકે. રાત્રે ઊંઘમાં ભગતજી થયા કરે. એ વિજ્ઞાનદાસ અને શાસ્ત્રી મહારાજ બંને આમ જોડી કહેવાય. યજ્ઞ પુરુષ અને વિજ્ઞાનની જોડી એને તોડી નાખવામાં આવી. શાસ્ત્રી મહારાજને રાજકોટ મોકલવામાં આવ્યા ભણવા માટે. વિજ્ઞાનદાસ સ્વામીને મહારાષ્ટ્રમાં ધુલિયામાં તમે જો ત્યાં જાઓ ને તો હજી પણ એ મંદિર છે. આ બે ટેબલ લાઈનમાં ભેગા થાય ને એટલું નીચે ખોલી છે અને સાઈડમાં એક નાનો દાદર છે. એ દાદરથી ઉપર જાઓ એટલે અંધાર્યું એક મંદિર છે, જે મંદિરમાં એક ગોખલાની અંદર મહારાજની ઊભી મૂર્તિ અને ગોખલાની પાછળની બાજુ એક અંધાર્યું રસોડું, એ જાળિયું છે જેમાંથી ધુમાડો બહાર જાય. આ સ્થિતિમાં એમનો લગભગ દેશ નિકાલ કરેલો. અને વિજ્ઞાનદાસજી ભગતજી મહારાજને કાગળો લખે, મને જવાબ તો આપો, એટલે જવાબ તો આપો, ગુરુ તરીકે માન્યા છીએ તમને, માથું મૂકી દીધું છે તમારે માટે. તો ભગતજી મહારાજ પણ ક્યારેક તો જવાબ ન આપતા, અને જવાબ એક વખત આપ્યો. એ જવાબ લિખિતન શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ ગ્રંથમાં અમે લખ્યો છે. એમાં બહુ સરસ આમ આશ્ચર્યજનક શબ્દો ભગતજી મહારાજ વાપરે છે. શું કે છે ખબર? આટલા દિવસ ઉદ્ધતની જેમ ચાલ્યા. કોણ? ભાઈ તમારા માટે માથું મુંડાયું છે, અમે ઉદ્ધત થઈ ગયા? તો પણ ભગતજી મહારાજ ગુરુ ઠપકો આપે તો એ ઠપકો મીઠાઈની જેમ લેવો, ગ્રહણ કરવો અને એમાં મારું સારું છે એમ સ્વીકારવું. કે છે આટલા દિવસ ઉદ્ધતની જેમ તેમ ચાલ્યા, પણ હવે બરાબર આજ્ઞા અભિપ્રાય પ્રમાણે ચાલશો તો સુખ થશે. તમે વિચાર કરો, એક બાજુ વિજ્ઞાનદાસ તો નાની ઉંમરે ધામમાં પણ ગયા, પછી પણ આપણે વાત એ કરીએ છીએ કે ભગતજી મહારાજના દર્શન સમાગમ માટે છે ખાનદેશથી હરિભક્તો મહુવા આવતા. મહુવા તો આશ્ચર્ય થાય, એ સમયે ખાનદેશથી મહુવા આવવું હોય ને તો એ લોકોએ પહેલા મુંબઈ આવવું પડે. ખાનદેશથી મુંબઈથી વલસાડ આવે, વલસાડથી વહાણમાં બેસે જહાજમાં, અને એ વહાણમાંથી પછી ભાવનગર ઘોઘા ઉતરે ને ઘોઘાથી ચાલતા અહીંયા આવે. આવી સ્થિતિમાં પણ બધા હરિભક્તોએ સમાગમ કર્યો તો કેટલો ખપ હશે. પણ ખાનદેશના એ હરિભક્તો જ્યારે મુંબઈ ભુલેશ્વરમાં મંદિર છે, તો મંદિરે પહોંચ્યા ને તો એક સાધુએ પૂછ્યું કે તમે કોણ બધા? તો કે અમે ખાનદેશના, મારું નામ નારાયણભાઈ. તો કે નારાયણભાઈ તમે ક્યાં બધો આ સંઘ લઈને જવાના? તો કે અમે મહુએ ભગતજી પાસે જવાના. તો ખીજાયા, કારણ કે બધાને વિરોધનું વાતાવરણ તો અંદર હતું જ. તો ખીજાયા અને શું કહે છે કે અરે રે, તમારા માથા કેમ ફરી ગયા છે? ત્યાં ભગતજી દરજી પાસે હું દાટ્યું છે તે તમારે ત્યાં જવું છે? આ વાત નારાયણભાઈએ પત્ર લખીને શાસ્ત્રી મહારાજને જણાવી હતી. તો શાસ્ત્રી મહારાજે એવું કીધું કે આપણો ધ્યેય ગુરુને રાજી કરવાનો છે, બીજા જે કહેતા હોય તે આપણે એનો અભાવ અવગુણ લેવાનો નથી, કારણ કે આપણી લીટી લાંબી કરવાની છે. તમે વિચાર કરો, આ જે સમય ચાલ્યો ને એમાં ગઢડાના એક કોઠારી હતા, ભીમજી કોઠારી. એ પણ બહુ વિચક્ષણ પણ હતા અને પ્રભાવશાળી પણ હતા. આ બાજુના વિસ્તારમાં છેક ભાવનગર જિલ્લામાં છેક સુધી એમનું એટલું વર્ચસ્વ હતું. તો એ વખતે શાસ્ત્રી, તમને બીજું આશ્ચર્ય થાય કે એક તો 2 વર્ષ સ્વામીને ભગવામાંથી બહાર કાઢ્યા, પછી ભગવા પહેરાવ્યા. હવે આ લેવલ ઉપર પાછા લીધા પછી કોઈ પોતાના સંસ્થાના મંદિરમાં મહંત બનાવે? શાસ્ત્રી મહારાજને મહંત બનાવ્યા. સારંગપુર મંદિરમાં હનુમાનજી મંદિર છે ને, એ હનુમાનજી મંદિરના મહંત બનાવ્યા. અને એ બધું ચાલતું હતું કામ, ત્યારે એમના સહાયક તરીકે પ્રભુદાસ કોઠારી હતા.
પ્રભુદાસ કોઠારી અને ભીમજી કોઠારી બંને ખૂબ જ મિત્રતાવાળા અને બંનેને એકબીજા માટે માન સન્માન. પણ ભીમજી કોઠારીના મનની અંદર થાય કે પ્રભુદાસ કોઠારી આટલો બાહોશ માણસ પણ શાસ્ત્રીના સંઘની અંદર સંગત બગડી ગઈ. શું કે સંગત બગડી ગઈ તો કાગળ લખ્યો. હવે કાગળ લખ્યો ને બહુ મજાનો છે, કાગળ લાંબો છે, પણ આપણે ખાલી એનું એક મુખ્ય હાર્દ શબ્દ મૂકે છે. એ કહે છે કે તમારે, એટલે કોને? પ્રભુદાસને, તમારે વૈરાગ્યને વિશે ખામી નથી, પણ તમારે સંગત ફેર છે. શાસ્ત્રી મહારાજની સંગતથી એમાં ફેર છે. હવે પ્રભુદાસ કોઠારી પોતે આ કાગળ લઈને શાસ્ત્રી મહારાજ પાસે ગયા. તો શાસ્ત્રી મહારાજે કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે જવાબ લખો. એ કે મને તમારા જેવો તર્કબદ્ધ જવાબ આપતા નહીં આવડે. શાસ્ત્રી મહારાજ કે હું બોલું છું ને તમે લખો. એ પત્ર પણ લિખિત યજ્ઞપુરુષ દાસમાં છપાયેલો છે. એમાં બહુ મહત્વના જે કેટલાક મુદ્દાઓ, જે ભગતજી મહારાજના મહિમાની વાત કરીશ, તમને ગૌરવ થાય કે તમે કોના ગામમાં છો. બહાર તો લખ્યું છે મહુવા ગામ ભગતજીનું, મહુવા ગામ. તમને ગૌરવ થાય કે ભગતજી કોણ હતા? એકાંતિક ધર્મ સિદ્ધ કરેલ એક ગૃહસ્થ ગુણાતીત પરંપરાની વચ્ચે સફેદ કપડામાં બેસે એ કેવી તાકાત હોય, એ વિચાર તો કરવા જેવું છે. તો એ ભગતજી કોણ એની વાત શાસ્ત્રી મહારાજ એક પત્રની અંદર કરે. જેણે આ ગ્રંથ ન વાંચ્યો હોય તો હું હાથ જોડીને કહું છું કે ખાસ વાંચજો, અને 2, 4, 5 વખત વાંચજો, જેટલી વખત વંચાય, કારણ કે મહત્વની વાત એમાં તે વખતે લખે છે. શાસ્ત્રી મહારાજ બોલે છે, લખે છે પ્રભુદાસ. તો શું કહે છે કે તમે જે પૂછ્યું કે મારે કોની સંગત છે તે વિશે હું જણાવું છું કે ભગતજીને હજારો સદગ્રહસ્થ સહાય હતા, તો પણ સત્સંગની વિરુદ્ધ બોલ્યા નથી. આટલું માન અપમાન થાય અને બધી રીતે હળધૂત કરવાની, વિમુખ કરવાની વાત પવિત્રાનંદ સ્વામી જેવા કરે અને ખરેખર એ આ સાકાર કરી બતાવે, તો પણ, અને હજારો હરિભક્તો સહાય હતા, એ વખતે જુદું ઊભું કરી શક્યા હોત, પણ નથી કર્યું. કે છે એમના દર્શને જાય છે ત્યાં ગળદા પાટું મારે છે. જે લોકો ભગતજીના દર્શન કરવા જાય, ભગતજીને તો મારે જ છે, પણ દર્શન કરવા જાય એને પણ ગળદા પાટું મારે છે. લુગડા સાંધવાના સોયાના ગોદા મારે છે, તેથી લોહી ચાલ્યા જાય છે. આવું અમે નજરે દીઠું છે. પ્રભુદાસ કોઠારી ભગતજી મહારાજના અપમાનોને અને સંગત રાખનારા હરિભક્તોના અપમાનોને જે રીતે જોતા હતા, એ વાત એમણે કરી કે આટલા લેવલ ઉપર જે વ્યક્તિ હોય અને ઉલટો એનો મહિમા સમજવાને બદલે તો પણ ભગતજી એક શબ્દ બોલ્યા નથી. એ ભગતજીના આપણે બધા વારસદારો છે, એ ભગતજીના ગામના છે, એ ભગતજીની ચરણ રજ જ્યાં પડી છે એ આપણા મસ્તક ઉપર ઉડે છે, એ આપણા કેટલા મોટા ભાગ્ય કહેવાય. ત્યાર પછી વડતાલથી વિદાયનો વખત આવ્યો. ઘણા બધાને આજકાલ સોશિયલ મીડિયામાં નેગેટિવ વાતો લખવાની, ટ્રોલિંગ કરવાની એવી ખરાબ ટેવ પડી છે. એને ખબર જ નથી, સત્સંગના ઇતિહાસની ખબર નથી, એને આ મહાપુરુષો કેવી ભક્તિ અદા કરી ગયા એના પ્રસંગોનો એને અંદાજ નથી. અને તેવા સમયે જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે તો એમને જવા માટેનો કોઈ પ્રશ્ન હતો જ નહીં. ભગતજી મહારાજ તો, શાસ્ત્રી મહારાજ તો એવું બોલતા કે ભગતજી મને એમ કહી ગયા છે કે કટકા થઈ જાય તો હું સાંધી આપીશ, પણ વડતાલનો દરવાજો નહીં છોડતો. પણ એ પહેલાના 4 દિવસ કેવા હતા? આ જે 4 દિવસ 1905ની સાલ છે. ભગતજી મહારાજ ધામમાં ગયાને 1.5-2 વર્ષ વીતી ચૂક્યા છે, અને શાસ્ત્રી મહારાજની 42 વર્ષની ઉંમર છે, અને નીકળવા માટે, એટલે કે વડતાલની આસપાસના ગામડાઓમાં વિચરણ કરવા માટે, તૈયાર કરવા માટેની એમની પૂર્વ તૈયારી છે કે હવે હું ગામડે જઈશ. તો હવે એક પછી એક દિવસોની જ હું વાત કરું છું. એકાદશીએ નંદકિશોરદાસ એવું બોલ્યા કે જો હું સાજો હોત ને તો શાસ્ત્રીને ખબર પાડી દેત. મરચાની ધૂણી કરીને શાસ્ત્રી મહારાજની આંખો બાળી. આ એકાદશી. પારણા કરવા માટે 12ના દિવસે ગયા તો ખીચડીમાં ઝેર નાખ્યું.
એમાંથી મહારાજે બચાવી લીધા. શાસ્ત્રી મહારાજને બધાએ કીધેલું પણ ખરું કે ભાઈ તમારા આસને લઈ આવીએ. સ્વામી કે સાધુનો નિયમ છે, આસન પર બીમાર વગર ખવાય નહીં, એ તો ભંડારમાં જ જવું પડે. ગયા તો ઝેરવાળી ખીચડીનો કોળિયો ખાધો, ખબર પડી ગઈ. મહારાજે રક્ષા કરી. તેરસનો દિવસ આવ્યો અને તેરસના દિવસે સ્વામી જમવા ગયા તો ચૂલામાં, સળગતા ચૂલામાં ફેંકી દેવાની તૈયારી કરી. તે વખતે પણ સ્વામી એ બધી ધમાલ ચકડીની અંદર સ્વામી બારીમાંથી કૂદીને બહાર નીકળી અને એમાં પણ મહારાજે રક્ષા કરી.